નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વિદેશ જવા માટે નકલી લગ્ન અને ખોટા જજમેન્ટ બનાવનાર ટોળકીનો પર્દાફાશ કરતી પાલેજ પોલીસ. એક મહિલા સહિત હાલ યુકે રહેતા 3 અને કેનેડામાં રહેતા 1 મળી 4 સામે કાર્યવાહી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નગરપાલિકાની કડક કાર્યવાહી. જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે દંડનીય કાર્યવાહી. વીવીજી રામજી યોજનાથી મનરેગા ભ્રષ્ટાચારનો અંત. 1 સપ્તાહમાં કામદારોને વેતન. કોંગ્રેસનો રામજી નામને લઈ ખોટો દુષ્પ્રચાર. ભરૂચ જિલ્લા ભાજપ. નરેન્દ્ર મોદીની વિકસિત ગામોત્થાન યોજના ગુજરાત અને દેશના ગામોની તસવીર બદલશે. રમેશ મિસ્ત્રી. નર્મદા જિલ્લાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટનું આયોજન કરાયું. યુથ પાર્લામેન્ટમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આમોદ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષના પતિના વિવાદમાં સફાઈ કર્મીને ફરજ મુક્ત કરતા વિરોધ. અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘની ફરિયાદની ચીમકી. કરજણ ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રનની ઘટના. પત્નીનું મોત, પતિ ઘાયલ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદા ઉલ્લંઘી નકલી દસ્તાવેજો ઉભા કરનાર એક ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ મુખ્ય આરોપી રિઝવાન ઇસ્માઇલ મેદાએ તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી સાથે નકલી લગ્ન કર્યા હોવાના પુરાવા ઉભા કર્યા હતા. આ માટે તેઓએ લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવડાવ્યું હતું. ફેબ્રુઆરી 2024માં એજન્ટ સોએબ દાઉદ એખરિયા મારફતે આ ખોટા દસ્તાવેજો રજૂ કરી તસ્લીમા બાનુએ યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવ્યા હતા. ત્યારબાદ રિઝવાને તેને યુકે બોલાવી લીધી હતી. જોકે પાછળથી પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે ઝઘડો થતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ ગુનામાં વધુ ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ પણ તૈયાર કર્યું હતું. આ કાવતરામાં તસ્લીમા બાનુનો ભાઈ ફૈઝલ અને વકીલ સાજિદ કોઠિયાએ પણ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ પાલેજ આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજોમાં છેતરપિંડી અને બનાવટ ગુનાહિત કાવતરું રચવું, ખોટી માહિતી આપવી અને ગુનામાં મદદગારીના ગુના હેઠળ રિઝવાન ઇસ્માઇલ મેદા રહેવાસી વલણ તાલુકો કરજણ હાલ યુકે, તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી રહેવાસી જંબુસર હાલ યુકે, ફૈઝલ ઇસ્માઇલ કારભારી રહેવાસી જંબુસર હાલ યુકે તેમજ એડવોકેટ સાજિદ કોઠિયા રહેવાસી કંથારિયા ભરૂચ હાલ કેનેડા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બ્રિટિશ હાઈકમિશન અને એમ્બેસીને પણ જાણ કરી છે કે આ વિઝા ખોટા દસ્તાવેજોના આધારે મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસે તપાસ કરી રહી છે કે આ ટોળકીએ ભરૂચ કે અન્ય જિલ્લામાં આવા કેટલા ગુના આચર્યા છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી, ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ
જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. થેન્ક યુ. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરી જાહેરમાં ગંદા પાણીનો નિકાલ કર્યા એકમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચના વોર્ડ નંબર 3ના SI તથા ચીફ ઓફિસરની હાજરીમાં કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટ ફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતા નગરપાલિકાએ ₹1000નો દંડ ફટકાર્યો હતો. આવા પાણીના નિકાલથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થતાં તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી. નગરપાલિકાએ સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલક પાસે દૂષિત પાણીની સફાઈ કરાવી માટી પુરાણ કરાવ્યું તેમજ નિકાલ થયેલ સ્થળે દવાનો છંટકાવ કરાવ્યો. સાથે જ વિસ્તારમાં આવેલ તમામ ફાસ્ટફૂડ લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને સફાઈ અને સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે. જ્યાં જરૂર લાગે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોનની અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી. જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતું એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે. આજે સવારે અમારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે. અમારી વોર્ડ નંબર 3ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાય છે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય છે. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતજી રામજી યોજનાની માહિતી જન જન સુધી પહોંચાડવા પત્રકાર પરિષદનું આયોજન ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને મહામંત્રી ફતેહસિંહ ગોહિલે ઉપસ્થિત રહી VBG રામજી યોજના અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો, જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનું અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મનમોહનજીની સરકારમાં ગ્રામીણ રોજગારીની યોજનાના નામો જવાહર રોજગાર યોજના, નરેગા, મનરેગા કરાયા હતા. મનરેગા યોજનામાં અનેક ક્ષતિઓ અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી, ત્યારે વિકસિત ગ્રામીણ ભારતને મજબૂત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન વીબીજી રામજી યોજના થકી ઐતિહાસિક સાબિત થશે તેમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ આ નવા અધિનિયમથી 125 દિવસના કામની ગેરંટી મળશે. રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના 60 દિવસ ફાળવી શકશે. આમ કુલ 185 દિવસની રોજગારી મળી શકશે. કોંગ્રેસ વખતે મનરેગાનું બજેટ 35,000 કરોડ હતું, જે હવે વીબીજી રામજીમાં કેન્દ્રના ફાળાને વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે. એટલે મનરેગા કરતા આ યોજનામાં 60,000 કરોડ બજેટમાં વધુ ફાળવાયા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું. વીબીજી રામજી હેઠળ 60% ફંડ કેન્દ્ર તેમજ 40% ફંડ રાજ્ય આપશે. અંતમાં ભરૂચ જિલ્લા ભાજપે અગાઉની મનરેગા યોજના કરતાં વ્યાપકતા, પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગિતા વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વીબીજી રામજી લઈને આવી હોવાનું અને આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે, તો તમને એના માટે કેમ વાંધો છે? તમારા શાસનમાં, ખરીદીમાં કે રોજગારીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર હતો એને સમાપ્ત કરવા માટે ટેકનોલોજીના ઉપયોગથી સીધા શ્રમિકોના ખાતામાં પૈસા આવવાના છે, તો તમને એમાં કેમ તકલીફ છે? મને લાગે છે કે લોકોની સામે કોંગ્રેસની આ જે નકારાત્મક રાજનીતિ છે એને ખુલ્લી પાડવા માટે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી હું ભરૂચ જિલ્લાની જનતાને, ખેત મજૂરોને, શ્રમિકોને અને ખેડૂતોને ખાસ અપીલ કરું છું કે આ યોજનાનો અભ્યાસ કરીને પોતાના ગામમાં શું કરવું છે એનો નિર્ણય પોતે કરે અને આ યોજનાથી ગામને સમૃદ્ધ બનાવે અને ગામના વાતાવરણને પણ સુધારે અને ગામની રોજગારી પણ વધારે. અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે 80 કરોડ લોકોને અનાજ આપી રહ્યા છે, એ જ પ્રકારે આ યોજનાના માધ્યમથી રોજગારી આપીને ગ્રામીણ જીવનને મજબૂત કરવા માટે એમનું જે પગલું છે એ ઐતિહાસિક સાબિત થશે. આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે 3 થી 4 વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો, આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે. આ યોજના અગાઉ જે 15 દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું, હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને 95 કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં, છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને યુવા અને સ્પોર્ટ્સ મંત્રાલયના મેરા યુવા ભારત દ્વારા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ યુથ પાર્લામેન્ટમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દિલ્હીમાં ચાલતી લોકસભા જેવું અહીં પાર્લામેન્ટ બનાવવામાં આવી હતી. આ પાર્લામેન્ટમાં કટોકટીના 50 વર્ષના વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં લોકસભા કેવી રીતે ચાલે છે જેની માહિતી મળે અને ત્યાં બેઠેલા નેતાઓ દ્વારા પોતાના વિસ્તારના નેતાઓ વિકાસના મુદ્દે કેવી વાત કરે છે તેની જાણકારી આપવામાં આવી હતી. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવીએ પાર્લામેન્ટ અંગેની વિસ્તૃત સમજ આપી હતી. વિદ્યાર્થીઓ પોતપોતાના વિષયને લઈને ખૂબ જ સરસ રીતે પોતાના વિચાર રજૂ કર્યા છે. ખૂબ જ વિશ્વાસપૂર્વક અને ખૂબ જ કોન્ફિડન્સપૂર્વક એમણે ભારતને વિકસિત ભારત બનાવવા માટેના પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે. ત્યારે આવો વિષય જ્યારે યુથ પાર્લામેન્ટનો વિષય આવે ત્યારે વિદ્યાર્થીઓને એક કોન્ફિડન્સ ડેવલપ કરે છે. એમને લોકોની પ્રશ્નો અને ભારત દેશ માટેના જે પ્રશ્નો છે એ કેવી રીતના મૂકી શકાય, સમાજ સામેના પ્રશ્નો કેવી રીતના આગળ લાવી શકાય અને એ વિષયને લઈને એ પોતે જ્યારે કોન્ફિડન્ટપૂર્વક જ્યારે આ યુથ પાર્લામેન્ટમાં બોલે છે ત્યારે એનો તો વિકાસ થાય જ છે, પરંતુ સાથે સાથે પોતે સમાજના વિકાસ માટે અને દેશના વિકાસ માટે પણ ખૂબ જ મહત્ત્વનો આગળ પડતો ભાગ ભજવાય છે. અને એમનો જે આ કોન્ફિડન્સ ડેવલપ થાય છે એના દ્વારા ભારત દેશનો આ નાગરિક કે જે આવનારા દિવસોમાં પોતે પોતાના કોલેજ કાળ દરમિયાન પૂરા થયા પછી એ પોતે જ્યારે સમાજમાં પ્રસ્થાપિત થશે ત્યારે આ સમાજના પ્રશ્નોને લઈને દેશના પ્રશ્નો માટે પણ એ કેવી રીતના અવાજ ઉઠાવી શકે, કેવી રીતના દેશને રાષ્ટ્રહિત માટેનું કંઈક કામ કરી શકે અને રાષ્ટ્રહિત માટે પોતાનો જે સહયોગ આપવાનો છે એ સહયોગ કેવી રીતના આપી શકે એ માટેનું આ એક નાનકડું જે પ્લેટફોર્મ જે અહીંયાથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થી મિત્રોએ પોતાના વિચારો રજૂ કર્યા છે, ખૂબ જ સુંદર રીતે એમણે રજૂ કર્યા છે અને પોતાના કોન્ફિડન્ટપૂર્વક વિશ્વાસપૂર્વક એમણે જે વિચારો રજૂ કર્યા છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા કાર્યક્રમો અવારનવાર પણ થવા જોઈએ જેથી કરીને એ લોકોનો એક વિશ્વાસ પણ ડેવલપ થાય અને કોન્ફિડન્સ ડેવલપ થાય તો એ લોકો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું સારું કામ કરી શકે છે. યુથ પાર્લામેન્ટ થકી જો પ્રધાનમંત્રીની વાત કરીએ તો હવે પ્રધાનમંત્રી યુવા તરફ જઈ રહ્યા છે કે નવા સાંસદો બને, નવા ધારાસભ્યો યુવા બને, તો આનાથી કેટલો ફાયદો થશે? આનાથી ફાયદો ઘણો બધો થવાનો છે. યુથ પાર્લામેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના વિષયને રજૂ કરશે ત્યારે જે વિશ્વાસ એમનામાં ડેવલપ થશે ને એનાથી એમના પોતે અલગ અલગ એ વિષયના પ્રત્યે જાણવાની પણ એમને ઉત્કંઠા થશે. એટલે એ વિષય પ્રત્યે એ પોતે પોતાનો અભ્યાસ પણ આગળ વધારશે અને સાથે આ દેશના વિકાસ માટે જ્યારે એ પોતાના વિચારો રજૂ કરશે ત્યારે એમાં કંઈક તથ્ય હશે, એમાં કંઈક એક ચોક્કસ એક માધ્યમ હશે, એક લક્ષ્ય હશે. તો એના લીધે પણ આજે નવા યુવાનો છે એ પોતે બોલતા થાય અને વિશ્વાસપૂર્વક પોતાની વાત મૂકતા થાય એ ખૂબ જ અતિ મહત્વનું છે. આજે અમારી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દેશના નાગરિકો સાથે જોડાયેલા જે યુવા વિદ્યાર્થીઓ છે એને દેશ હિતમાં કેવી રીતના જોતરી શકાય, એમને વિચારવાન કેવી રીતના બનાવી શકાય, એમની પાસે કેવા વિચારો છે, આ રાજનીતિને લઈને, દેશને લઈને, દેશના સમાજને લઈને આ શું વિચારે છે અને એમણે જે જોયું છે ભૂતકાળનો અને ભવિષ્યનો જે એક સંગમ ભેગો થશે ત્યારે એ શું કરશે દેશ માટે તે શોધવા માટેનો એક ઉપક્રમ છે. અને મને લાગે છે કે અત્યારે અમારે ત્યાં લગભગ 120 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એમાંથી 80 વિદ્યાર્થીઓ તો આ કાર્યક્રમમાં બોલવાના છે અને યુથ પાર્લામેન્ટમાં જે કંઈક વિચારો રજૂ થાય છે તે આપણા દેશનું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણો સમાજ અને આ યુવકો કઈ દિશામાં છે તે પણ નક્કી થાય છે. અને એમને વધુમાં વધુ એમને વિચારવાન કેવી રીતના બનાવીએ, વિચારવાન થવાની સાથે જ એ સમાજ માટે, દેશ માટે શું કરી શકે તે મહત્તમ લાભ એમનો જે ઉત્સાહ છે તેમાંથી આપણને મળે છે. એટલે વિદ્યાર્થીઓને હું ખરેખર અભિનંદન આપું છું. અને અમારા NSSના ઉપક્રમે આયોજન થયું છે, અમારા જે કોઓર્ડિનેટરો છે, અધ્યાપકો છે, એમને પણ હું ધન્યવાદ આપું છું અને વિદ્યાર્થીઓને તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમોદ તાલુકા પંચાયતમાં વહીવટી તંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ રવિવારે રજાના દિવસોમાં સફાઈ કામદાર પાસેથી ચાવી લઈને બિનઅધિકૃત રીતે અધિકારીની ખુરશી ઉપર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં હસ્તક્ષેપ કરતા મીડિયા દ્વારા રંગે હાથ ઝડપાયા હતા.
આ સમગ્ર ઘટના મીડિયામાં પ્રકાશિત થતાં આમોદ તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જો કે સાચા દોષિતો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રજાના દિવસે ઓફિસ ખોલી આપનાર સફાઈ કામદાર અશોક સોલંકીને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકી રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે નિર્દોષ સફાઈ કામદાર સામે કરવામાં આવેલી કાર્યવાહી અન્યાયપૂર્ણ છે. સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે, નહીં તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી કલમ હેઠળ એફઆઈઆર કરવાની ચેતવણી આપી છે. આ બાબતે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે પંચાયત ધારા મુજબ પંચાયત ધારાની પદાધિકારીની જે ગેરલાયકાતો છે તે અંગે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. હવે જિલ્લા પંચાયત તરફથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તારીખ 5/1/2026ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નહાવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું. તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કહે. તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે, હું કેવી રીતના ખોલું? કે તું તારી માટે તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે, એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે. નહીં તો કે તને પાછું એમ બોલે કે તું તારી ઓકાત મેં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે. કારણ કે તમે જો કરે છે, તમે ભંગ્યા મને આવો કાયદા શીખવાડશો તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય. માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી, મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મીકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિવસ બે મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાળ પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ બનાવીને એફઆઈઆર ભરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે. કારણ કે આ એક વાલ્મીકી સમાજનો ગરીબ માણસ છે અને તમારા કારા ધોરા કરવાના હોય, જે કરવાનું હોય અને જે કરતા હોય તેમે તમારે અમારે એક નાના માણસ સફાઈ કામદાર શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો, અત્યાચાર કર્યા છે. માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ, નહીં તો ના છૂટકે મારા ગાંધીજન માર્ગ અપનાવવાની જરૂર પડશે. જય ભીમ, જય હિન્દ. તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ. સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે. હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી. તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે. સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાદર કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે. કરજણ ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત થયું, જ્યારે પતિને ઈજા થઈ હતી. કરજણ ટોલ પ્લાઝા પાસે આવેલા લાખોદરા ક્રોસિંગ ખાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓસલામ ગામના રહેવાસી દંપતીને એક બેફામ કાર ચાલકે અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. અંકલેશ્વરના ગડખોલ પાસે આવેલા અયપ્પા મંદિર પાસે આખલો તોફાને ચડતા 5 લોકોને અડફેટમાં લીધા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર તથા જિલ્લામાં રખડતા પશુઓનો આતંક વધી રહ્યો હોવા છતાં તેમને પકડવામાં તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વરમાં 10 દિવસ પૂર્વે બનેલી એક અંકલેશ્વરમાં ચોંકાવનારી ઘટનાનો સીસીટીવી સામે આવ્યા છે. 26મીના રોજ સાંજે ગડખોલ ખાતે આવેલા અયપ્પા મંદિરે એક દક્ષિણ ભારતીય દંપતી સાંજે કલાકે રિક્ષામાંથી ઉતરી દર્શન તેમજ ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા માટે મંદિર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં ઉભેલા આખલાએ અચાનક દંપતી પર હુમલો કર્યો હતો. પ્રથમ મહિલાને ભેટી મારી પાડી દીધી હતી, જેને બચાવવા માટે તેના પતિએ પ્રયાસ કરતા તેને પણ ટક્કર મારી પાડી દીધા બાદ પુનઃ મહિલા પર હુમલો કર્યો હતો. એક બાઇક ચાલક ગાડી ઊભી રાખી બચાવવા માટે દોડી આવ્યો હતો, તો અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. 15 મિનિટ સુધી આખલાના આતંકમાં 5 લોકો ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જે પૈકી 4 લોકોને 2 દિવસમાં સારવાર બાદ રજા અપાઈ હતી. એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. આ મામલે મંદિર પરિસર અને દક્ષિણ ભારતીય સમાજે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ આપી હતી, તો ગડખોલ પંચાયતમાં પણ જાણ કરી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કાટણવાડી ગામની હદમાં આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. નવસારીના યુવક અને ઉમરપાડાની યુવતીએ ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાણાવડ નજીક કાટણવાડી જંગલ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોની નજર એક ઝાડ પર પડી હતી, જ્યાં એક યુવક અને યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં હતા. એક જ ડાળી પર એક જ દુપટ્ટાના સહારે બંને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ વાયુવેગી પંથકમાં ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બંનેની ઓળખ કરતા યુવતી બંસરી શૈલેષભાઈ પટેલ, રહેવાસી ચોખવાડા, તાલુકો ઉમરપાડા, તેમજ યુવક નીરજ બાબુભાઈ પટેલ, રહેવાસી નવસારી હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉમરપાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે એક હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે ઉમરપાડા પીઆઈ જે મોઢે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બંને પ્રેમી હોવાનું જણાઈ રહ્યું છે. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે અને તેમના વાલીઓનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ યુગલે કયા સંજોગોમાં અંતિમ પગલું ભર્યું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના જીતાલી ગામ પાસે એક ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના જીતાલી ગ્રામ્ય વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જીતાલી ખાતે આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચામુંડા મંડપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં મંડપમાં રાખેલા લાકડાના બાંબુના મોટા ઢગલામાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠતા આગે ઝડપી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. 3 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગમાં કેટલું નુકસાન થયું છે તેની વિગતો મેળવવાની કામગીરી ચાલુ છે. નમસ્કાર, હું દિગ્નેશ ભાગવત, ફાયર સેફ્ટી ઇન્ચાર્જ ડીપીએમસી. આજે બપોરે 2 વાગે અમારા પર કોલ આવેલ કે ચામુંડા મંડપ માર્ગ કૈયાળી પાછળ જેમાં આગ લાગેલ છે, જે અમારે ઘટના સ્થળે અમારા 3 ફાયર ટેન્ડર આવી રહ્યા છે અને અત્યારે આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. નેત્રંગના ફોકડીની સીમમાં આવેલ આદિવાસી ખેડૂતોની જમીનો વચ્ચે પથ્થર કાઢવાની લીઝ માટેની ચાલતી ચહલ પહલને લઈને ભારે વિરોધ. આદિવાસી ખેડૂતોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો. નેત્રંગ રાજવાડી રોડ પર આવેલ ફોકડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફોકડી વડપાન ગામ વચ્ચે આવેલ સીમમાં આવેલ ખાતા નંબર 201ના સર્વે નંબર 16 વાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય. નવા જમીન માલિક દ્વારા સદર જમીનને બિનખેતીમાં રૂપાંતર કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજૂર કરાવવા બાબતની ચહલ પહલ ચાલી રહી છે. આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડૂત ખાતેદારો છે.
સદર જમીન આદિવાસી ખેડૂતો માટે એકમાત્ર જીવન નિર્વાહનું સાધન છે. જો લીઝ માટે મંજૂરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડૂતો ખેતી કરી શકશે નહીં, જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. લીઝની મંજૂરી આપવામાં આવશે તો ફોકડી, વડપાન, ભોટનગરમાં વસતા ગરીબ આદિવાસી રહીશોને મળેલ સરદાર આવાસો સહિત સામાન્ય કાચા મકાનોની પથ્થરની લીઝમાં રોજે રોજ થનાર બ્લાસ્ટિંગથી ભારે નુકસાન થશે. પીવાના પાણીના સ્ત્રોત ઊંડા ઉતરી જશે. સદર સર્વે નંબરવાળી જમીન પાસે વીજ કંપનીની ભારે હાઈ ટેન્શનવાળી લાઇન જાય છે. ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબનું જીવન નિર્વાહ કરવા ફક્ત ને ફક્ત આ જ જમીન ઉપર નિર્ભર છે. બીજી કોઈ અમારી પાસે જમીન નથી, માટે ઉપરોક્ત સર્વેવાળી જમીનમાં ખેડૂતો ખાતેદારો તેમજ 100% આદિવાસી વસ્તી ધરાવતા ફોકડી, ભૂટનગર, વડપાન ગામમાં વસતા ગરીબ આદિવાસી કુટુંબને ધ્યાનમાં લઈ સરકાર મા બાપ થકી મંજૂરી આપવામાં ન આવે તેને લઈ આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી રૂપ વીબીજી રામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે કમલમ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં આ નવા અધિનિયમની સાચી માહિતી લોકો સુધી પહોંચે તેવી માહિતી આપી કોંગ્રેસના વખતની મનરેગા યોજનામાં થતી અનેક ગેરરીતિઓ અંગે નવી યોજનાના ફાયદા અંગેની સાચી વાત લોકો સુધી પહોંચાડવા પત્રકાર પરિષદ યોજી સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવની ઉપસ્થિતિમાં માહિતી અપાઈ હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 2005માં કોંગ્રેસના વખતમાં અમલી બનેલી મનરેગા યોજના અમલમાં હતી. એમાં ઘણી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર થતો હતો. ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં ખોટા જોબ કાર્ડ બનાવીને પૈસા હડપ કરવામાં આવતા હતા. એમાંથી બધાને મુક્તિ મળવાની છે. મનરેગામાં એ માત્ર માટી કામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને સસ્તા માટીનું મજૂરી વર્ગનું કામ હતું. 2011માં 25.7% ગરીબી હતી. 2022-23માં 4.86% ગરીબી હતી. લોકો આર્થિક રીતે પગભર થાય એ માટે આ યોજના અધિનિયમમાં લેવામાં આવે છે. પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો સર્જાશે અને ગરીબ, શ્રમિક, ખેડૂતો તેમજ યુવાનોને સીધો લાભ મળશે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા કામ માંગનારને નક્કી સમયગાળામાં રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જેના કારણે લોકોના આવકના સ્તરમાં વધારો થશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનો માર્ગ ખુલશે. સાંસદ મનસુખ વસાવા યોજના અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકાસને નવી ગતિ આપશે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ આજીવિકાના ટકાઉ સાધનો ઊભા કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણનું મજબૂત સાધન બનશે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સામાન્ય જનતા માટે લાભદાયી બનશે. અહીં જોઈ છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી. આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે. ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે. જે સ્વ-સહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે, પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજારો હોય, આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે. માત્ર મજૂરી પરંતુ એનું સ્કિલ પણ વધે અને એ સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે. આવનારું જ્યારે 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવી. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે. ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે ભ્રમક પ્રચાર કરી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં
ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે આજે જોઈએ છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે કામો છે તે ગામના કામો જે પ્રાયોરિટીવાળા કામો છે લઈ શકાવાના છે. આવા અનેક જે નવા સુધારા જે કર્યા છે એમાં આવનાર દિવસોમાં ગામડાઓ પણ આર્થિક રીતે પગભર થનાર છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કુકરવાડા ગામ નજીક બુલેટ ટ્રેન બ્રિજ નીચે ચાલી રહેલા જુગારના અડ્ડા પર રેડ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન વોચ રાખવામાં આવી હતી. પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને મળેલી બાતમીના આધારે કુકરવાડા ગામ પાસે બુલેટ ટ્રેન બ્રિજ નીચે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે આરોપીઓની અંગ ઝડપી કરી હતી અને દાવ પરના 53,000 રૂપિયા રોકડા, 12,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન અને 52 પત્તા પાનાનો જથ્થો મળી 65,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 2 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર હતા. તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સની સામે રાત્રિના સમયે 5 ઇસમોએ ટેન્કર ડ્રાઈવર પર હુમલો કરી બેટરી લઈ ગયા હતા. આ ઘટનામાં રાત્રે જ્યારે ટેન્કર ડ્રાઈવર રાજ કપૂર ગુપ્તા ગાડીમાં સૂઈ રહ્યો હતો તે સમયે 5 જેટલા ઇસમો મોટરસાયકલ પર આવ્યા અને ડ્રાઈવરને કેબિનમાંથી ખેંચી કાઢી તેની ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો. તેને મોઢા, ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો બેટરી ઉઠાવી અને નાસી છૂટ્યા. આ ટેન્કર ઝઘડા જોડેસે વિસ્તારમાં કાર્યરત હતું અને પાદરા ખાતે જતા કોસ્ટિક સોડાની લોડિંગ કરી આવ્યું હતું. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. मेरे साथ यही घटना हुआ. रात में 2 बजे आए 5 लोग, मेरे को उतार के मारे भी और मेरा बैटरी खोल के 2 गाड़ी का बैटरी खोल के चले गए. मेरे चाकू यहाँ मार दिए. 5 3 बाइक पे, 2 एक पे 2 और एक सिंगल था. मीरा नगर रोड पे, राजपीपला चौकड़ी. जब मोबाइल नहीं था कैसे हाँ. ભરૂચ શહેરમાં જીવદયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા 21 દિવસથી એક અબોલ જીવ એવા શ્વાનના મોઢામાં પ્લાસ્ટિકની બરણી ફસાઈ જવાથી તેનો જીવ જોખમમાં મુકાયો હતો. ખોરાક અને પાણી વિના તરવડતા આ જીવને બચાવવા માટે સ્થાનિકો અને વન વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે જીવદયા પ્રેમીઓએ તેને મુક્ત કર્યો હતો. ઘટનાની વિગત જોતા પાર્થભાઈ પરીખ દ્વારા આ શ્વાનની ગંભીર સ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી. આ અબોલ જીવ છેલ્લા 3 અઠવાડિયાથી પ્લાસ્ટિકની બરણીમાં ફસાયેલો હોવાથી તેને બચાવવો અત્યંત અનિવાર્ય હતું. શરૂઆતમાં પાર્થભાઈ અને પાડોશીએ ભેગા મળીને તેને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન સ્થિતિની ગંભીરતા જોતા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહ દ્વારા વન વિભાગના આરએફઓ ડાભીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય જીવદયા પ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓના સંયુક્ત પ્રયાસો અને ભારે મહેનત બાદ આ શ્વાનને ખૂબ જ સાવચેતીપૂર્વક પકડવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ ટીમ દ્વારા ખૂબ જ કાળજી રાખીને શ્વાનને સહેજ પણ ઈજા ન પહોંચે તે રીતે તેના મોઢા પર ફસાયેલી પ્લાસ્ટિકની બરણી કાઢી નાખવામાં આવી હતી. 21 દિવસના સંઘર્ષ બાદ આ અબોલ જીવને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બદલ પાર્થભાઈ પરીખ, હિરેન શાહ, આરએફઓ ડાભી સાહેબ અને તમામ મદદગારોની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યુલોઝી કંપની ખર્ચ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યુલોઝી કંપની ખર્ચ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કીટ વિતરણ અને માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટીબી દર્દીઓ માટે 38 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટના કારણે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ સાથે જ સ્થાનિક કિશોરીઓને રીયુઝેબલ સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. બિરલા સેલ્યુલોઝી કંપની છેલ્લા 3 વર્ષથી હાંસોડ તાલુકાના 52 ગામોમાં ટીબીના દર્દીઓને પોષણ કીટ ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યાર સુધીમાં 1500થી વધુ ટીબી દર્દીઓને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. પોષણ કીટના પરિણામે દર્દીઓના વજનમાં 8 થી 10% વધારો નોંધાયો છે. આ પ્રયાસોના પરિણામે હાંસોડ તાલુકાના 14 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
સદર કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોઝિક કંપનીના સુમા બિંદુ, પૂનમ રાવત, CSR મેનેજર રાજદીપ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, PHCના ડોક્ટર વિધિ અડાજોણિયા, ગિરીશ પટેલ તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોદ તાલુકાના તમામ ગામોના ટીબી પેશન્ટને ન્યુટ્રિશન કીટ આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે, જેમાં આજ રોજ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને કંપનીના CEO સરના જે વાઇફ છે એ પણ ઉપસ્થિત હતા, બિરલાની ટીમ ઉપસ્થિત હતી અને એમની હાજરીમાં આજે ટીબીના પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે બિરલા સેલ્યુલોઝિક ખરજ CSR ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 6 મહિનાથી સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત કિશોરીઓને માસિક સ્વચ્છતા અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે રીયુઝેબલ સેનિટરી પેડનું વિતરણ કરી અને ખાસ કરીને પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ પેડનું વિતરણ કરી અને કિશોરીઓના હેલ્થ ઉપર કાર્ય કરવામાં આવે છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષિત સમાજના નિર્ધાર સાથે જંબુસર તાલુકાના જંત્રાણ ગામે આવેલી વિદ્યાની કુંજ માધ્યમિક શાળા ખાતે એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PR વાઘેલાની સૂચનાથી PSI VA આહિર દ્વારા આ સરાહનીય પહેલ કરવામાં આવી હતી. આ સેમિનારમાં ધોરણ 9 થી 12ના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વધતા જતા ગુનાઓ સામે કેવી રીતે સાવચેત રહેવું તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મહિલા સુરક્ષા અંતર્ગત સ્વરક્ષણ, જાતીય શોષણ સામે અવાજ ઉઠાવવું, છેડતી તેમજ ગુડ ટચ અને બેડ ટચ જેવા સંવેદનશીલ વિષય ઉપર ખુલ્લેઆમ ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું. સાયબર અને ટ્રાફિક અવેરનેસ પર ભાર, ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે બચવું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં રાખવી પડતી સાવચેતી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન અને નશાબંધીના કાયદાઓ વિશે સમજ આપી વ્યસન મુક્ત જીવન જીવવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે દેશમાં અમલી બનેલા નવા કાયદાઓ વિશે પણ વિદ્યાર્થીઓને જરૂરી જાણકારી પીરસવામાં આવી હતી. દીકરીઓ એટલી આવતી હોય કોઈ તકલીફ કરે, હેરાનગતિ કરે તો શું કરવું? જાતે સ્વરક્ષણ જે કરી શકાય, શું કરી શકાય? જેમ કે કોઈ પાછળ ફોલો કરે છે, સાયકલ લઈને તમારી પાછળ આવે છે, બાઇક લઈને પાછળ આવે છે, તો શું એક્શન શું કરશો? બોલશો કે કંઈ એને કહેશો કે શું કરશો? શું કરશો? છાનામાના ચાલે જશો તો એવી જીવન છે ઘર સુધી આવશે, તો કોઈને કહેશો કે જાતે જ કરશો તો શું કરશો? જાતે તમે મને કહેશો કે મારો 2 વર્ષ તૈયાર છે, શું કરશો? જાતે તમારો મોબાઈલ નંબર આપશો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડી સ્થિત જય અંબે વિદ્યાભવન દ્વારા આયોજિત સ્પર્શ કાર્યક્રમ માત્ર એક વ્યાખ્યાન નહીં પરંતુ લાગણીઓનો એક એવો મહાસાગર સાબિત થયો જેમાં આખું નગર હિલોડે ચડ્યું હતું. રાજપારડીના નારાયણનગર ખાતે ગત સાંજે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા વક્તા મનીષ વઘાસિયાની વાણીએ એવું જાદુ પાથર્યું કે ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. જ્યારે શબ્દો સંવેદના બન્યા અને આંખો છલકાઈ કાર્યક્રમનો માહોલ ત્યારે અત્યંત ભાવુક બની ગયો. જ્યારે મનીષ વઘાસિયાએ માતા પિતા અને સંતાનો વચ્ચેના અતૂટ સંબંધો અને જીવનના નૈતિક મૂલ્યો પર હૃદયસ્પર્શી વાતો કરી હતી. સંવેદનાની અનુભૂતિ વિષય પર વક્તવ્ય આપતા તેમણે જ્યારે પરિવાર અને સંસ્કારોના મહત્વને જીવંત ઉદાહરણો સાથે રજૂ કર્યું ત્યારે કાર્યક્રમમાં બેઠેલા સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા માટે નથી પણ હૃદયમાં સંવેદના જગાડવા માટે છે. આ વિચાર સાથે વાતાવરણ એટલું ગંભીર અને ભાવુક બની ગયું હતું કે અનેક લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. શિક્ષણની સાથે જીવનના મૂલ્યો અને સામાજિક જવાબદારી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. રાજપારડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વાલીઓએ સ્વીકાર્યું હતું કે આ કાર્યક્રમ નવી પેઢીના માનસ પર ઊંડી અને સકારાત્મક અસર છોડશે. આભાર અને સમાપન. જય અંબે વિદ્યાભવનના સંચાલકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ કાર્યક્રમ લોકોના હૃદયને સ્પર્શ કરવામાં ખરા અર્થમાં સફળ રહ્યો અને રાજપારડીના ઇતિહાસમાં એક યાદગાર સાંજ બની રહી. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું અને આજે રાજપરડીમાં હતો મારા મિત્ર જીતભાઈની સરસ મજાની શાળા છે અને શાળા માટે ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છે. વાલી વિદ્યાર્થીઓના આત્મીયતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. બટુકભાઈ અને બધા ટ્રસ્ટી મિત્રો, સ્કૂલના સંચાલક મિત્રો, ચેતનભાઈ, બધાનું આયોજન એવું કે વાલી વિદ્યાર્થીઓ સાથે બેસે, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનના ભાવને જીવનમાં સાર્થક કરે અને સાચા હેતુમાં માતૃત્વ પિતૃત્વ લઈને જાય. આજે બહુ સરસ પ્રોગ્રામ રહ્યો. હજારોની સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ આવ્યા અને લાખોની સંખ્યામાં લોકોના જીવનમાં બદલાવ થવાના પ્રયત્ન થયા. ચિઠ્ઠીઓ લખીને ગયા, શેરિંગ કરીને ગયા અને આ શાળા સંચાલકોના પ્રયત્નને અભિનંદન આપું છું. રાજપરની જનતાને પણ આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. જાડેશ્વર ખાતે કરુણાસાગર મહારાજના મંદિરના રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં આયોજિત દિવ્ય કૈવલ જ્ઞાન કથા સત્સંગનું સમાપન થયું હતું. કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર અનંત વિભૂષિત જગત ગુરુ પરમ પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજના આશીર્વાદથી પરમ ગુરુ કરુણાસાગર મહારાજના મંદિરની રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં તારીખ 6/1/2026 મંગળવારથી તારીખ 8/1/2026 દરમિયાન દિવ્ય કૈવલ જ્ઞાન તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પરમ પૂજ્ય સપ્તમ કુબેરાચાર્ય જગદગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજના પાવન સાનિધ્યમાં સ્વમુખેથી કૈવલ જ્ઞાનની અમૃતમય વાણી દ્વારા રસપાન કરાવ્યું હતું, જેનું આજે સમાપન થયું હતું. આ દિવ્ય કૈવલ જ્ઞાન કથા સત્સંગનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનોએ લીધો હતો. આપણું વિસરતા ગયા એનું આ પરિણામ છે. ગઈકાલે મને બધા લોકો પધરામણી લઈ ગયા હતા 4-5 ગામમાં. ખબર ના પડે કે આપણે હિન્દુસ્તાનમાં ફરીએ છીએ કે બીજા દેશમાં જતા રહ્યા છીએ. અને આ બધાનું કારણ જોવા જઈએ તો આપણે આપણું ભૂલવા માંડ્યા છીએ. તે બહારનું પહેરવામાં, બહારનું ખાવામાં, બહારની ભાષા બોલવામાં આપણે આપણી જાતને ગૌરવવંતી માનીએ છીએ. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસરના CSR સહયોગથી સ્કિલ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉચ્છદ ગામના સરપંચ વિજયસિંહ રાજ, પીજીપી CSR હેડ કેતનભાઈ પટેલ, HR વિભાગના તુષાર દીક્ષિત, શિવાની પટેલ, માયાબેન પટેલ, રાકેશભાઈ પડિયાર તથા વિજયભાઈ પરમારની ઉપસ્થિતિમાં આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓને જનરલ ટૂલકિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. JSSના નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા સ્કિલ તાલીમનું મહત્વ સમજાવી કેવી રીતે પગભર થઈ જીવનશૈલીને સુધારી શકાય તેની છણાવટ કરી હતી. ખાસ કરીને બેરોજગાર મહિલાઓ આવી તાલીમ થકી પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારી શકે છે, પોતાના હુનરને લગતા ક્ષેત્રમાં નોકરી વ્યવસાય થકી પણ આગળ આવી શકે તે હેતુસર આ તાલીમનો પ્રારંભ પીજીપી ગ્લાસ લિમિટેડ જંબુસરના CSRના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ સ્થળે મફત તાલીમ થકી મહિલાઓ બંને ક્ષેત્રમાં આગળ વધીને આત્મનિર્ભર બની શકે છે. આ પ્રસંગે સરપંચ વિજયસિંહ રાજે પીજીપી ગ્લાસ લિમિટેડના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને JSSના ફિલ્ડ સ્ટાફની દેખરેખ હેઠળ તાલીમ કાર્યક્રમો સમય મર્યાદામાં ફળીભૂત કરવા જણાવ્યું હતું. આ તકે તમામ મહાનુભાવોનું સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચને વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન તેમજ દેહદાન ક્ષેત્રે જાગૃતિના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, જે અંતર્ગત તારીખ 8/1/2024 રોજ 45 વર્ષીય સ્વર્ગીય હેતલબેન શાહનું દુઃખદ નિધન થતાં સમગ્ર પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશને 1223 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શક્યા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
વિદેશ જવા માટે નકલી લગ્ન અને ખોટના ખોટા જજમેન્ટ બનાવનાર ટોટકીનો પર્દાફાશ કરતી પાલિશ પોલીસ. એક મહિલા સહિત હાલ યુકે રહેતા 3 અને કેનેડામાં રહેતા 1 મળી 4 સામે કાર્યવાહી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નગરપાલિકાની કડક કાર્યવાહી. જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે દંડનીય કાર્યવાહી. વીવીજી રામજી યોજનાથી મનરેગા ભ્રષ્ટાચારનો અંત. 1 સપ્તાહમાં કામદારોને વેતન. કોંગ્રેસનો રામજી નામને લઈ ખોટો દુષ્પ્રચાર. ભરૂચ જિલ્લા ભાજપ. નરેન્દ્ર મોદીની વિકસિત ગામોત્થાન યોજના ગુજરાત અને દેશના ગામોની તસવીર બદલશે. રમેશ મિસ્ત્રી. નર્મદા જિલ્લાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટનું આયોજન કરાયું. યુથ પાર્લામેન્ટમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આમોદ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષના પતિના વિવાદમાં સફાઈ કર્મીને ફરજ મુક્ત કરતા વિરોધ. અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘની ફરિયાદની ચીમકી. કરજણ ટોલ પ્લાઝા નજીક હિટ એન્ડ રનની ઘટના. પત્નીનું મોત, પતિ ઘાયલ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.